લોક કલાકાર દેવાયત ખવડ જેને ખુલ્લો પડકાર ફેંકવામાં આવ્યો છે। મેઘરાજસિંહ ગોહિલ નામના શખ્સે આ ખુલ્લો પડકાર ફેંક્યો છે અને સનાથલમાં ડાયરાની બબાલ સમયથી જ આમ તો મેઘરાજસિંહ ગોહિલ અને દેવાયત ખવડ વચ્ચે તકરાર ચાલી રહી છે અને તેની વચ્ચે જ ગીર સોમનાથના તાલાલામાં ધ્રુવરાજસિંહ ચૌહાણ પર હુમલા બાદ મેઘરાજસિંહ ગોહિલે દેવાયત ખવડને ધમકી આપી કે એકવાર દેવાયત ખવડ તું હુમલો કરી બતાવ, તને ઘરમાં ઘૂસીને ન મારું તો હું મેઘરાજસિંહ ગોહિલ નહીં। વિડીયોમાં તો મેઘરાજસિંહે એવો પણ દાવો કર્યો કે 20 વર્ષના યુવક પર 15થી 20 લોકોએ ભેગા મળી પીઠ પાછળ ઘા કર્યો હતો। હિંમત હોય તો સામે છાતી આવવાનો પણ પડકાર ફેંક્યો। હાલ તો મેઘરાજસિંહનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। આ તરફ દેવાયત ખવડના સમર્થનમાં કાઠી ક્ષત્રિય સમાજનો એક પત્ર પણ વાયરલ થયો, જેમાં ઉલ્લેખ કરાયો છે કે દેવાયત ખવડ પર કિન્નાખોરી રાખી અને ફરિયાદ કરાઈ। જો કે હકીકતમાં આ બનાવમાં દેવાયત ખવડની ક્યાંય સંડોવણી ન હોવાનો આરોપ છે। ખવડ સામે ખોટા ષડયંત્રને વખોડી સમર્થનમાં હોવાનો આ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। હમણાં વિડીયો મૂક્યો અને આ બીજો વિડીયો જોઈ લેજો। એ કઈ ફાકા ફોદારી નહીં, 12 જણા 15 જણા છોકરાઓને મારવા નીકળો છો? હે સમજો છો શું તમારા મનમાં? હામી સાથે આવી જાઓ, લોકેશન આપો, ફોન કરીને બોલાવો, ખબર પડે કે કોણ કોના મારે છે। હો બાકી આ રીતે નહીં ઘા કરવાનો છોકરા ઉપર। 20 વર્ષના છોકરા ઉપર ઘા કરે દેવાયત ખબર સમજે શું તું તારા મનમાં? હે સમજે શું તું? 15 જણા 3 ગાડીઓ લઈને ઘા કરવા જાવ છો એક છોકરા ઉપર? મારા એકલો ફરું છું, એકલો બાજી લેજો, દાબી લેજો, બનો નહીં આગળ। હા અને મારી માં ના હમ જો ના મારી નાખું ઘરે તો કેજો કીધું। એકવાર ઘા કરી બતાય દેવાયત ખવડ, એકવાર દેવાયત ખવડ તું ઘા કરી બતાય